ભરૂચની દીકરી કાવ્યાએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે। 90% અંધત્વ હોવા છતાં ધોરણ 10માં મેળવ્યા 99.50%। અઘરા ગણાતા સ્ટાન્ડર્ડ મેથ્સમાં 98 અને સામાજિક વિજ્ઞાનમાં પૂરા 100 ગુણ મેળવીને કાવ્યાએ ઇતિહાસ રચ્યો છે। ચાલો જાણીએ કાવ્યા પાસેથી। જો તમે ડિસેબલ છો તો તમે એવું મનમાં ના ધારી લો કે તમે ડિસેબલ છો। તમે શોધો, રસ્તો શોધો, કોઈક રસ્તો તો નીકળશે જ એનો। જે તમને દેખાતું નહીં હોય તમે સાંભળીને કરી શકશો, તમને સંભળાતું નહીં હોય તમે વાંચીને કરી શકશો। મેં હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે। મારી આઈસાઇડમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે, રાઈટ આંખમાં મારી। બટ એ વખતે મને શરૂઆતમાં અઘરું પડતું હતું કે હું જ્યારે 6 થી 8માં હતી ત્યારે હું વાંચતી હતી અને મારે એમાં એવું થતું હતું કે મારે સવારની હું વાંચવા બેસું તો મારે આખો દિવસ વાંચું સાંજે 6 વાગ્યા સુધી, તો પણ ઘણીવાર મારો કોર્સ જે વાંચવાનો હોય તે બાકી રહી જાય, પૂરો ન થાય। એ તો મને ખાસી બધી એવી રીતે અડચણો આવી છે। અને પ્લસ કે બીજું, હું વ્યવસ્થિત જે અક્ષર હોવા જોઈએ એની પ્રમાણે લખી નથી શકતી। એટલે કોઈ દિવસ પણ પોતાને આમ મનમાં હાર નથી માની લેવાની કે આપણે નહીં કરી શકીએ, કે આપણાથી નહીં જ થાય। આપણે જો એવું વિચાર કરીશું તો આપણે પછી ખરેખર કોઈ દિવસ લાખ પ્રયત્ન કરીશું પણ નહીં થઈ શકે। પણ જો આપણે એવું ધારીશું કે ના આ બધું છે તો પણ હું કરી શકીશ, મારાથી કેમ નહીં થાય, એટલે એને પોઝિટિવ વેમાં લો અને એ પ્રમાણે તમે આગળ વધો। ડિસેબિલિટી ધરાવનાર વિદ્યાર્થી જે હોય છે એને બોર્ડ વિષયો બાબત ખૂબ સરળ રહેતું હોય છે, પરંતુ એ વિદ્યાર્થીનીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વિષય પસંદ કર્યો અને ગૌરવની વાત એ છે કે એ વિદ્યાર્થીનીએ ગણિત વિષયમાં 98 અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે। ભણતરને લઈને મારે આગળ કોમર્સ લાઇનમાં આગળ ગ્રેજ્યુએટ થવું છે અને ત્યાર પછી યુપીએસસીની એક્ઝામ આપી IAS બનવી છે।